ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે 3 ઉદાહરણના દાખલા કરેલા અને એક દાખલો બહારનો કરેલો. ટોટલ 4 દાખલા કરેલા. ચાલો આજે આપણે આ સ્વાધ્યાય પૂરું કરીશું. આખા ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 10.1. એને આપણે આજે પૂરું કરીશું. 6 દાખલા છે. 6 માંથી 3 કે 4 દાખલા હું કરાવીશ ને 2 દાખલા હોમવર્કમાં આપીશ. જે દાખલા આપણે ઉદાહરણમાં કર્યા એના જેવા હોય તે જ આપીશ હોમવર્કમાં, પહેલા દાખલા. તો ચાલો સૌથી પહેલાં સૂત્ર યાદ કરી લઈએ એકવાર. પહેલાં હવે અર્ધ પરિમિતિનું સૂત્ર. એસ બરાબર પરિમિતિના છેદમાં 2 અને અર્ધ પરિમિતિનું બીજું સૂત્ર એસ બરાબર a વત્તા b વત્તા c છેદમાં 2. અને એના પછી હવે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ c. તો આ સૂત્ર આટલું આવડતું હોય આપણને તો આ ચેપ્ટરના દાખલા આરામથી આવડી જવાના છે. હેરોનનું સૂત્ર કયા દાખલામાં વાપરવાનું? જે દાખલામાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા હોય તે દાખલામાં જ હેરોનનું સૂત્ર વાપરવાનું. બરાબર છે? દાખલામાં ત્રિકોણની 3 બાજુના માપ આપેલા હોવા જોઈએ. ત્રિકોણની કેટલી બાજુના માપ? 3 બાજુના માપ. તો ચાલો આ છે તમારું હોમવર્ક કે જે લાસ્ટ લેક્ચરમાં આપવાનું રહી ગયેલું. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે કે લાસ્ટ લેક્ચરનું હોમવર્ક હવે આપી દેમ છું. આજે ઘરે ગઈને કરવા બેસી જવાનું, રાતોરાત પતાવી દેજો. આજે હું તમને હોમવર્કમાં ટોટલ 9 દાખલા આપીશ. આ તો 3 છે, હજી બીજા 6 બાકી. એક્સ્ટ્રા હોમવર્કમાં 9 દાખલા હશે, કદાચ 9થી વધારે બી હોય. તો ચાલો આ 3 દાખલા એ તમારી પ્રેક્ટિસ માટે છે, કરી નાખજો 3 એ 3. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 1. જેની બાજુની લંબાઈ સ્મોલ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તમે મોટી સિટીમાં જાઓ, સુરત સિટી છે, અહેમદાબાદ છે, તો એમાં સ્કૂલ આવે ને, સ્કૂલ. તો સ્કૂલ આવે ત્યાં એક આવી રીતના પાટિયું મારેલું જોઈએ એમ, અને અહીંયા લખેલું છે સ્કૂલ અહેડ. એટલે કે અમુક લોકો હોય કે જે બહુ જોરમાં ગાડી ચલાવતા હોય તો એવા લોકો આ પાટિયું જોઈ શકે. તો સ્કૂલ આવી ગઈ, અહીંયા નાના નાના બાળકો હશે, આજુબાજુ રમતા હશે. હું મારી ગાડી ધીરી કરી દેમ, કદાચ કોઈ બાળક મારી ગાડીની નીચે આવી ગયું તો હું બ્રેક જલ્દી મારી શકું. બરાબર છે ને મયંક? એટલે સ્કૂલ નજીક આજુબાજુ આવે તો ધીમે ગાડી ચલાવવાની. હા, વ્રજ તું સ્પીડમાં ચલાવે છે ને, હવે ધીરે ચલાવજે. રસ્તે સ્કૂલ આવે ને એટલે તું અહીંયાથી ઘરે જાય તો વચ્ચે કઈ સ્કૂલ આવે? ચાલો ગાડી ધીરી કરી દેવાની. તો આ જે પાટિયું દેખાય છે તે છે ત્રિકોણ આકાર પાટિયું. આવું જ મસ્ત ત્રિકોણ આકાર જ આવે. ઉપરથી જ કર્વ આવે, વરાંગ જેવા આવે એમ, અહીંયા એમ કર્વ આવે. હવે આ ત્રિકોણ આકાર પાટિયું સમબાજુ છે. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુના માપ સમાન. અને અહીંયા જે સમબાજુ ત્રિકોણ છે, આ જે સમબાજુ ત્રિકોણ છે ને પૂર્વેશ, તેની 3 બાજુના માપ છે સ્મોલ a. બાજુની લંબાઈ સ્મોલ a કીધી છે. એક રકમમાં 2 દાખલા છે. એક રકમમાં 2 દાખલા. આ 2 દાખલામાં પહેલો દાખલો જે છે તેમાં તમારે બાજુની લંબાઈ સ્મોલ a લેવાની અને તમારે પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી શોધવાનું. અને જેવું અહીંયા તમે પહોંચી ગયા એટલે પહેલી રકમ પૂરી થઈને અહીંયાથી ચાલુ થાય બીજી રકમ. બીજી રકમની વાત પછી કરવાની. 2 રકમને એકબીજામાં ભૂલથી બી મિક્સ નહીં કરી નાખતા. અત્યારે આપણે પહેલી રકમની ગણતરી કરીએ છીએ અને પહેલી રકમમાં ત્રિકોણની બાજુનું માપ છે સ્મોલ a. અને આ ત્રિકોણની બાજુનું માપ સ્મોલ a લઈને હેરોનના સૂત્રથી ક્ષેત્રફળ શોધવાનું. તમને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મેં લખાવેલું હતું લાસ્ટ લેક્ચરમાં. એ સૂત્ર મને કહેવો. યસ, સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. તમને અહીંયા રકમમાં સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? a. એટલે વર્ગમૂળ 3/4 અને બાજુનું માપ છે a, એટલે a નો વર્ગ. એટલે આ દાખલાનો જવાબ તમને પહેલેથી ખબર પડી ગઈ છે. આ છે આપણો આ દાખલાનો જવાબ.
પરંતુ આ જવાબ હેરોનના સૂત્રથી લાવવાનો છે. કયા સૂત્રથી? હેરોન. તો ચાલો દાખલો ચાલુ કરીએ છીએ. અહીં ત્રિકોણ કયો છે? સમબાજુ છે. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય છે? સમાન. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. એનો મતલબ કે આપણે આ ચેપ્ટરમાં ત્રિકોણની ત્રણ બાજુના માપને એ, બી અને સી વડે દર્શાવીએ છીએ. શાના વડે? એ, બી અને સી વડે. તો અહીંયા ત્રણે ત્રણ સમાન એટલે એ બરાબર બી બરાબર સી. અને આ ત્રણે ત્રણને રકમમાં એમ કીધેલું છે કે એ લેવાનું, એને હોય એ લેવાનું, બીને હોય એ લેવાનું ને સીને હોય એ લેવાનું. સમજી ગયા તમે? ત્રણે ત્રણ બરાબર એ છે. એ બરાબર હોય, બી બરાબર હોય, સી બરાબર બી. હવે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધવાનું છે. અને હેરોનનું સૂત્ર મૂકવા પહેલા મૂકવું પડે અર્ધ પરિમિતિ એસનું સૂત્ર. અર્ધ પરિમિતિ એસનું સૂત્ર એ વત્તા બી વત્તા સી છેદમાં 2. માટે એસ બરાબર એ ની કિંમત એ પોતે, બી ની કિંમત એ, સી ની કિંમત એ છેદમાં 2. દ્રષ્ટિ તારે જવાબ આપવાનો છે. એ વત્તા એ કેટલા થાય? જે બી દ્રષ્ટિ હોય તે જવાબ આપશે. કોઈ પણ બાળક જે દ્રષ્ટિ નથી તે પોતાની જાતને દ્રષ્ટિ નહીં બનાવે. ચલો દ્રષ્ટિ ભાગા મારે છે, કઈ વાંધો નહીં. વિધિ તું બોલ. એ વત્તા એ એ 3 એનો ઘન એમ કહેવા માંગે છે ને? ખોટો જવાબ. સૃષ્ટિ 3a. એ વત્તા એ એટલે 3a છેદમાં 2. અહીંયા 1 કહેવાય, આ 1 કહેવાય ને આ 1. 1 ને 1 2, 2 ને 1 3. આવું બધું મારે અત્યારે કેમ શીખવાડવું પડે છે? 1 વત્તા 1 2 એમ પહેલા બીજામાં શીખવાડતા જ ને. 1 વત્તા 1 2 એમને 1 વાટા. ચાલો આગળ વધીએ. હર્ષદ, હવે આપણે શોધવાનું છે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર મૂકવાનું છે. વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ સી, એસ માઇનસ બી, એસ માઇનસ સી. સૌર્ય એસ ની કિંમત જોઈ લઉં. 3/2. એસ માઇનસ એ 3/2 માઇનસ એ ની કિંમત એ પોતે. પાછું એસ માઇનસ બી એટલે કે 3/2. જ્યાં બી એસ હોય ત્યાં 3/2 બી ની કિંમત તો કે ભાઈ એ. ને આમાં સી ની કિંમત હોય એ મૂકી દેવું. એસ ની કિંમત છે 3/2 માઇનસ સી ની કિંમત છે એ. ખાલી કિંમત મૂકી છે, કઈ નવી વસ્તુ નથી કરી આપણે. હવે આ 3/2 એના પછી આ બાદબાકી કરવાની છે. ક્રોસ ગુણાકાર. અપૂર્ણાંકોની બાદબાકી આવે તો લસા લેવાનો અથવા ક્રોસ ગુણાકાર કરવાનો. અહીંયા આપણે કરીશું ક્રોસ ગુણાકાર. જોજો ક્રોસ ગુણાકાર. આ 3 બેઠો માઇનસ જેને નહીં દેખાય છેલ્લી બેન્ચ હોય તો પોતાની જગ્યા પર ઊભા થઈને જોઈ શકે છે. 2 ને એ હાથે ગુણીએ તો દ્રષ્ટિ 2a થાય. આખાના છેદમાં 2. ક્રોસ ગુણાકાર કરીએ એટલે આખાના છેદમાં આવી જાય. જે અહીંયા કર્યું તે જ બધું આમાં બી થવાનું છે. ચાલો ક્રોસ ગુણાકાર કરો. 3a માઇનસ 2a છેદમાં 2. ક્રોસ ગુણાકાર કરો. 3a માઇનસ 2a છેદમાં 2. અને હવે આપણે આપવાનું છે સાદું રૂપ. વર્ગમૂળમાં આ પહેલું છે 3a/2, તેને બેઠું લખું છું. દ્રષ્ટિ 3a માઇનસ 2a બાદબાકીનો જવાબ બોલ. 3a માઇનસ 2a 1a પરફેક્ટ. અને 1a એટલે ખાલી એ લખવાનું, ખબર ને છેદમાં 2. આગળ 1 હોય તો 1 ને લખવાનો નહીં. એવી રીતના ચાલો આ બાદબાકી પણ કેટલી થશે? એના છેદમાં 2 અને છેલ્લી બાદબાકી પણ એના છેદમાં 2. ચાલો ધ્યાન આપતા રહેજો. હવે જોડી બનાવવાની હોય છે, વર્ગ લાવવાના હોય છે. જોયા કરજો. આ 3 દેખાય, એને બેઠો લખી દીધો. હવે ગુણ્યા પાડું છું. હવે વૈધું કોણ અહીંયા? એના છેદમાં 2.
આ જે એના છેદમાં 2 છે તે બાજુમાં છે 2 વખત એના છેદમાં 2 એટલે કે એના છેદમાં 2 નો વર્ગ ગુણ્યા હવે આ 2 બાકી બે હરખું જ છે ને મયંક એટલે એને લખાય એના છેદમાં 2 આખાનો વર્ગ આ 2 ઉપર તો વર્ગ આવી ગયો પણ આ 3 તો રહી ગયો ને અને 3 હાથે હવે કોઈ ગોઠવાતું નથી તો 3 ને એમ જ પરી રહેવા દો અને આ 2 ઉપર વર્ગ છે તો એ 2 ને વર્ગમૂળમાંથી બહાર કાઢી લેવાના યાદ આવે આવું બધું જેના પર વર્ગ હોય તેને વર્ગમૂળમાંથી બહાર કાઢી લેવાનું અને જેવું વર્ગવાળાને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ એટલે વર્ગ જતો રહી વર્ગમૂળમાં રહી ગયા 3 વર્ગમૂળ 3 કે જેના આગળ જ્યારે દાખલા કરેલા તેને પાછળ લખતા એના વખતે પાછળની આગળ જ રાખો તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગ નીકળી જાય એટલે a/2 ગુણ્યા વર્ગ નીકળી જાય a/2 ખાલી વર્ગમૂળ કોને લાગ્યું 3 ને એટલે વર્ગમૂળ 3 2 દુ a ગુણ્યા a સ્ક્વેર આ છે જવાબ જે ખબર હતી પહેલેથી કેટલો આવવાનો છે પહેલો જવાબ આવી ગયો છે હજી દાખલો બાકી છે મીટ હવે રકમમાં અહીંયાથી વાંચજે જો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો બાજુનું માપ જોઈએ કોનું માપ બાજુનું માપ પણ અહીંયા આપેલી છે પરિમિતિ હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ પરથી એની બાજુનું માપ શોધી કાઢો હવે સમબાજુ ત્રિકોણની 3 3 બાજુના માપ સરખા હોય હવે પરિમિતિનું સૂત્ર આવે a + b + c એમાં b અને c ની જગ્યાએ બી a મૂકી દેવું ચાલો કામ ચાલુ કરીએ અહીં હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ રકમમાં કેટલી આપી છે શિવમ 180 સેન્ટીમીટર સેન્ટીમીટર બોલવાનું લખવાનું સેમી ને બોલવાનું સેન્ટીમીટર અહીંયા માની લો મી લખેલું હોય પણ બોલવાનું મીટર બોલીએ ત્યારે આખું બોલવાનું અડધું નહીં ટૂંકમાં નહીં બરાબર છે દીકરા ત્રિકોણની પરિમિતિ તું કઈ બોલ્યો તે નહીં બોલવાનું હતું બોલ જો જે બી બોલવાની પ્રક્રિયા થઈ તે દાખલા માટેની બીજું કઈ બોલવાનું જ નહીં હવે મારે તને બીજી વખત સમજાવવું પડે ત્રિકોણની પરિમિતિ એટલે a + b + c a + b + c બરાબર 180 કિંમત a ની કિંમત a પોતે b હો એ જ છે ને c બરાબર b એ મયંક a બરાબર છે 3a બરાબર 180 અને હવે એને શોધવો હોય તો 3 ને ક્યાં લઈ જવાના છેદમાં a બરાબર 180 ના છેદમાં 3 3 છંગ 18 એટલે 60 a બરાબર 60 એકમ બોલવાનું ભૂલી ગયા તો માગ ગયો સેન્ટીમીટર કોણ હતું સેમી વાળો સેન્ટીમીટર હવે આપણે શું શોધવાનું છે દ્રષ્ટિ છેલ્લી લીટી વાંચ રકમની તો તેનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી શોધાશે પરંતુ અહીંયા હેરોનનું સૂત્ર વાપરવાની કોઈ જરૂર નથી શિવમ કે પહેલેથી આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા હોઢેલું જ છે બસ આ જ ક્ષેત્રફળમાં એની કિંમત 60 મૂકી દેવે એટલે આ દાખલો પૂરો જે હોઢેલું છે એમાં મુકાય પણ પહેલેથી જો આ ની હોઢેલું હોતે તો અહીંયા હેરોનનું સૂત્ર મૂકવું પડતે તો ચાલો જોજો માટે હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું હોઢેલું છે આપણે વર્ગમૂળ 3/4 વિધિ એની કિંમત આપણે કેટલી લાવ્યા સ્ક્વેર છે એટલે 2 વાર લખવાનું 60 × 60 ભાગ ચલાવો 4 નો 15 ચોક 60 15 નો ને 60 નો ગુણાકાર કરવો પડે 15 છંગ 90 એટલે કે 900 વર્ગમૂળ 3 ને પાછળ બેઠા હવે એકમ બોલવાનો ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર દાખલો પૂરો થાય છે કોને નિયમ જ પડ્યા દાખલામાં આગળ વધીએ આપણે પ્રશ્ન 2 ધ્યાન આપજો યશકુમાર એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે
ફ્લાયઓવર તો તમે મારા હિસાબે જોયા જ હશે, કદાચ જોયા હોય પરંતુ એને ફ્લાયઓવર કહેવાય એવું નહીં ખબર હોય એવું બની શકે. બરાબર, સુરત તો ગમે ત્યારે ગયા જ હોય. જેવું આપણે કરોદરામાં ગઈએ એટલે પહેલાં તો અંડરકોઝ આવે, એને ફ્લાયઓવર નહીં કહેવાય. પણ સુરતમાં આપણે પેલું કયો ગેટ આવે, મજુરા ગેટ પાસેથી ચાલુ થઈ જાય બધા, તો બ્રિજ ચાલુ થઈ જાય, આપણે એને બ્રિજ કહીએ. અલા હા, આપણે ભૂલી ગયા, ઢુલિયા ચોકડી પર છે જ ને, મેં તો ભૂલી જ ગયેલો, બોલો. પણ મને યાદ બી આવી ગયું, જો એમ કેવી યાદ શક્તિ મારી છે ને. તો ધ્યાન આપજો હર્ષદ. તો જેવું આપણે ઢુલિયા ચોકડી પર પુલિયાની નીચેથી જેવું ગઈને ટર્ન મારીએ ને રાઈટ સાઈડ, નવસારી વાળો રસ્તો, એટલે કેવો, એટલે એ પુલિયાની જમણા હાથે જો તો પેલી જે દિવાલ આવે તે બેઠી આવી ત્રિકોણ આકાર દેખાય, દેખાય ને આવી ત્રિકોણ આકાર. યસ. હવે એ ત્રિકોણ આકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એના પર કઈ ચિત્રકામ કરી દે, જેની જે જાહેરાત હોય તે. આપણે બી કેવી ટ્યુશનની જાહેરાત આપીએ એટલે ટ્યુશનની એડવર્ટાઇઝ ચિતરી દઈએ. અત્યારે તો કન્યા વિદ્યાલય પાસે બ્રિજ બનેલું છે, કન્યા વિદ્યાલય. ચાલો બરાબર છે, ફ્લાયઓવર. તો ત્યાં આપણે થોડીક જાહેરાત આપીશું, બરાબર, મસ્ત દેખાય પછી આવતા જતા. મયંક, તારે બી કોઈ એડવર્ટાઇઝ આપીએ તો તું આપી શકે. કદાચ તારી માની લે કે શેમ્પૂની દુકાન ચાલતી હોય, આપી દેવાનું શેમ્પૂનું જાહેરાત, મયંકનું શેમ્પૂ. ચાલો બસ બેટા, બસ. તો બસ બેટા સમઠા. તો અહીંયા જે દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે તેની દિવાલની બાજુઓના માપ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે, જે બધું આકૃતિમાં દેખાય છે. જાહેરાત જોજો, જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. બરાબર, સમજો હે, જાહેરાતથી પૈસા ઊભા થાય. 1 મીટર સ્ક્વેરના ₹5000 ભાડું છે, એ બી 1 વર્ષનું. 1 વર્ષના 1 મીટર સ્ક્વેરના 5000, ને આખી દિવાલના નહીં. આખી દિવાલમાંથી તમે કેટલી જગ્યા વાપરી? 1 મીટર સ્ક્વેર, આટલી જગ્યા વાપરી 1 મીટર સ્ક્વેર, તેના 5000, એ બી 1 વર્ષના. એક કંપની તે દિવાલોમાંની 3 મહિના માટે ભાડે રાખે છે. એક કંપનીએ પોતાની જાહેરાત આપવાની હતી, 3 મહિના ભાડે રાખી, પણ આખી દિવાલ, તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? હવે જોજે વિવેક, 3 મહિનાનું ભાડું ચૂકવવાનું છે, પણ ભાડું જે ચૂકવવાનું છે તેના માટે એને આખી દિવાલ વાપરી. હવે જે ખર્ચો લાગે ને તે 1 મીટર સ્ક્વેરનો 5000, તો આખી દિવાલ એટલે કેટલા મીટર સ્ક્વેર? એટલે કે તમારે હોધવું પડે આખી દિવાલનું ક્ષેત્રફળ. એટલે તમને જે જવાબ મળે તે મળે ક્ષેત્રફળનો જવાબ મીટર સ્ક્વેરમાં. પછી પદ માનવાનું 1 મીટર સ્ક્વેરના 5000, તો તમે જે ક્ષેત્રફળ હોઈતું એના કેટલા રૂપિયા? અને તમને જે જવાબ મળે ને સમજ, તે 1 વર્ષનું હશે. કેટલા વર્ષ? 1 વર્ષ. પણ આપણે 1 વર્ષ માટે ભાડે નથી રાખી દિવાલ, 3 મહિના, એટલે 1 વર્ષના આટલા રૂપિયા, તો 3 મહિનાના કેટલા રૂપિયા? એટલા 2 વાર પદ માનવું પડે દિશા. કેટલી વાર? 2 વાર. ચલો સૌથી પહેલા, એટલે હીધું ખબર પડી ગઈ કે સૌથી પહેલા ત્રિકોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. ત્રિકોણની બાજુના માપ રકમમાં આપેલા છે, જો 122, 22 ને 120. અહીં ત્રિકોણ આકાર, બગ્ગાની મારે, ત્રિકોણ આકાર દિવાલની બાજુઓના માપ એ બરાબર 122 મીટર, બી બરાબર 22 મીટર, સી બરાબર. હવે ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા શોધીશું અર્ધ પરિમિતિ એસ. સૂત્ર a + b + c છેદમાં 2. એસ બરાબર ગૌરવ એ 122, બી 22, સી 120 છેદમાં 2. હવે અહીંયા કરવાનો છે સરવાળો. એસ બરાબર 2 ને 2 4, પછી 2 ને 2 4 ને 2 6, ને 1 ને 1 2, 200. હા, 264 છેદમાં 2. માટે એસ બરાબર 264 અડધા કરો, 132 સેન્ટી. ભાઈ દિવાલ આટલી મસ્તી નથી, બ્રિજ ઘરે રમકડું નથી કયા. ચાલો એના પછી એક મિનિટ, પેલાને સમજ નહીં પડે, કઈ વાંધો નહીં આરો. ચલો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ આકાર દિવાલનું ક્ષેત્રફળ, ત્રિકોણ આકાર દિવાલનું ક્ષેત્રફળ.
હેરોનનું સૂત્ર મૂકવાનું છે વેદાંત વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી વર્ગમૂળમાં પ્રિયાંશી એસ ની કિંમત 132 એસ માઇનસ એ 132 માઇનસ 122 એસ માઇનસ બી 132 માઇનસ 22 એસ માઇનસ સી 132 માઇનસ 120 મૂકી દીધી બધી કિંમત સાદુરૂપ 132 ચલો બાદ બાકી 10 આ બાદ બાકી 110 ને આ છેલ્લી બાદ બાકી 12 હવે ધ્યાન આપજો બધા હવે ટુકડા પાડવાનું કામ ચાલુ કરવાનું છે મીંડા છૂટા પાડી દેવાના 10 તો 10 જ છે પણ 110 11 ગુણ્યા 10 હવે આ 132 ના ભાગ પાડવાના છે અને 132 ના ભાગ મને ખબર છે તમને ખબર હોય તો તમે બોલો 66 ગુણ્યા 2 11 ગુણ્યા 12 યસ આ છે પરફેક્ટ ભાગ 11 ગુણ્યા 12 તમે કહો કે સર અમને તો નહીં ખબર હોય તો અમે શું કરું નહીં ખબર હોય તો કંઈ નહીં રફ પાનું લેવાનું અને 132 નું આવી રીતના અવયવીકરણ કરવા બેસી જવાનું એટલે ઓટોમેટિક ભાગ પડી જશે તો 132 ના ભાગ પડે 11 ગુણ્યા 12 એટલે અહીંયા 11 ગુણ્યા 12 આ 11 ગુણ્યા 12 નો બહુ મોટો ફાયદો છે અહીંયા 11 હો છે ને અહીંયા 12 હો છે ગુણ્યા આ 10 બેઠો 110 ના ટુકડા પાડો 11 ગુણ્યા 10 12 ના કોઈ ટુકડા પાડવાના નથી 12 બેઠો કેમ કે જોડી બની ગઈ છે વિધિ 11 ગુણ્યા 11 11 નો વર્ગ 12 ગુણ્યા 12 12 નો વર્ગ 10 ગુણ્યા 10 10 નો વર્ગ કઈ બાકી રહ્યું બધા પર વર્ગ આવી ગયા બધાને બહાર કાઢી શકાય 11 ગુણ્યા 12 ગુણ્યા 10 અને 11 ગુણ્યા 12 એટલે અત્યારે જ વાત થયેલી આપણી 132 ને પાછળ મીંડું સેન્ટીમીટર મીટર સ્ક્વેર ખ્યાલ આવશે બધાને આ છે દિવાલનું ક્ષેત્રફળ આખું દિવાલ 1320 મીટર સ્ક્વેરની જગ્યા રોકે અને ભારું 1 મીટર સ્ક્વેરના 5000 છે 1 મીટર સ્ક્વેરના 1 વર્ષના તો 1 મીટર સ્ક્વેર દિવાલનું 1 વર્ષનું ભાડું કેટલું છે 1 મીટર સ્ક્વેર દિવાલનું 1 વર્ષનું ભાડું કેટલું છે રૂપિયા 5000 તો આપણે જે જાહેરાત આપવાની છે તેની જગ્યા કેટલી છે 1320 મીટર સ્ક્વેર દિવાલનું 1 વર્ષનું ભાડું કેટલું ક્રોસ ગુણાકાર કરવાનું શું કરવાનું ક્રોસ ગુણાકાર 1320 ગુણ્યા 5000 ને છેદમાં કેટલા છેદમાં જ્યારે બી 1 આવે ત્યારે એને લખવાની બેહવાનું મીંડા ગણી કરો 4 1 2 3 4 132 ગુણ્યા 5 5 દુ 10 વધી 1 45 15 ને 1 16 5 એકા 5 ને 1 6 66,000 રૂપિયા 66,000 કા 66 લાખ રૂપિયા 1 વર્ષનું ભાડું 66 લાખ પણ આ 3 મહિના જ ભારે આપવાની ભાઈ પોહાય નહીં 1 વર્ષ વધી જાય શેમ્પુ મોંઘું પડે તો હવે પપ્પી બોય 1 વર્ષનું ભાડું 66 લાખ 1 વર્ષનું અને 1 વર્ષ એટલે કેટલા મહિના તને નહીં ખબર હતી ને 1 વર્ષ એટલે કેટલા મહિના હા તને નહીં મને એનું મોડું જોઈને જ ખબર પડી ગઈ ને એને માની હો લીધું શાબાશ કે તને નહીં ખબર હતી 1 વર્ષ એટલે 12 મહિના જો કેવી રીતના તે સમજાવું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ઠીક છે ને 12 એટલે આખું વર્ષમાં 12 મહિના આવે નહીં ખબર હોય અમુકને આને બી નહીં ખબર હતી તો 12 મહિનાનું ભાડું 66 લાખ કેટલા મહિનાનું 12 મહિના તો 3 મહિનાનું કેટલું 12 મહિનાનું દિવાલનું ભાડું 12 મહિનાનું દિવાલનું ભાડું બરાબર રૂપિયા 66 લાખ માટે 3 મહિનાનું દિવાલનું ભાડું બરાબર વિધિ ક્રોસ ગુણાકાર કર ક્રોસ ગુણાકાર બોલ 3 ગુણ્યા વિધિને બોલતા બી નહીં આવડે 3 ગુણ્યા 66 લાખ છેદમાં 12 ચાલો ભાગ ચલાવો 3 ચોક 12 હવે આને 4 વડે ભાગવાનું છે જોજો 4 એકા 4 2 વૈધા એટલે 26
4 છંગ 24, 26 માંથી 24 જાય તો પાછા 2 વધ્યા, પાછળ મીંડું એટલે 4 50 20 અને આ બાકી 4 મીંડા રહ્યા રૂપિયા. 16,50,000 દિવાલ પડી. 3 મહિના માટે 16,50,000. કોને નિયમ જ પડી આ દાખલામાં? બધાને મત પડી? કોઈને કઈ તકલીફ? આવડી જાય? ક્ષેત્રફળ ખરેખર આ દાખલામાં બહુ આરામથી ઓઢાઈ ગયો. નવીનતા આ બધી વસ્તુમાં હતી છે. અને એમ તો આ બધી વસ્તુ બાળપણથી 6થા 7માથી તમને શીખવાડવામાં આવી છે. કેવી રીતના પદ માનવાનું, કેવી રીતના ખર્ચો શોધવાનો. બરાબર છે દક્ષેશ? અને તારું નામ વ્રજેશ. પ્રશ્ન 3. દીવા. બગીચામાં એક લપસણી છે. આ લપસણી દેખાય? આ દાદરા છે, એમ દાદરા ચરો ને ભાઈ લપસી જવાનું. તેની આ લપસણીમાં અહીંયા દિવાલ છે. એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગીને તેના પર લખેલું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. આવી રીતના અહીંયા લખેલું છે દિવાલ પર. કેમ કે બાગમાં ગઈને લોકો કચરું કરે. બરાબર છે? તો ભાઈ બાગને ચોખ્ખો રાખવો જોઈએ, સ્વચ્છ રાખવો જોઈએ, કાળજી રાખવી જોઈએ. કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. એવો સંદેશ લખેલો છે કે જેથી લોકો આ સંદેશ વાંચે અને એનું પાલન કરે. જો દિવાલ આ જ સંદેશ પર કરી નાખે એમ કહે પેલો. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે? અમુક જન હોય ને આ જ દિવાલ પર પિચકારી મારે. તો ધ્યાન આપજો બધા. અહીંયા 11 મીટર અને 6 મીટરની હોય એવું વંચાય ભાગ્યેશ. તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. ભાઈ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે ને, બસ તો હેરોનનું સૂત્ર મૂકી દેવાનું. ચલો ફટાફટ કરી નાખીએ. અહીં ત્રિકોણ આકાર દિવાલની બાજુઓના માપ. સૃષ્ટિ એ બરાબર 15 મીટર, બી બરાબર 11 મીટર, સી બરાબર. સંધ્યા એસ નું સૂત્ર. શિવમ કિંમતો 15 + 11 + 6/2. મયંક સરવાળો. સોલ્ડુ 32 એસ બરાબર 16 મીટર. અને હવે આપણે મૂકીશું હેરોનનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ. ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s × s - a, s - b, s - c. s ની કિંમત તમારી નજરની સામે છે 16. 16 - 15, 16 - 11, 16 - 6. ચાલો યુવરાજને બોલવા દેજો જરાક. 16 માંથી 15 જાય તો 16 માંથી 11 જાય તો 5, 16 માંથી 6 જાય તો 10. 16 જે છે 16 ખબર જ હોવી જોઈએ. 16 4 નો વર્ગ ની ખબર હતી ને દ્રષ્ટિ? 4 નો વર્ગ ગુણ્યા આ 1 નું શું કરું? પૈટું 1 ને કરો. આ 5 બેઠો ને 10 ને તોરો. 5 નો 10 નો 1 પાંચરો, આ પાંચરા ભેગો કરી જ નાખો ની એટલે 5 નો વર્ગ. વર્ગ વાળા 2 ને 12 એટલે 4 × 5 વર્ગમૂળમાં વધે 2. 4 × 5 = 20. 20 વર્ગમૂળ 2 સેન્ટીમીટર સ્ક્વેર. આ છે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ. એકદમ આરામથી પતી ગયો દાખલો. નેક્સ્ટ આ છે તમારો હોમવર્ક. આમાં જ 8 દાખલા આવી ગયા. 8 ને 3 11. 11 દાખલા થઈ ગયા છે લેસનમાં. ચાલો એના પછી પ્રશ્ન 4. જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આવો બેઠો દાખલો ઉદાહરણ 1 હતો. એટલા માટે હું આ દાખલો તમને હોમવર્કમાં આપવા માંગુ છું. ત્રિકોણની બે બાજુમાં પહેલી બાજુ છે a બરાબર 18 અને b બરાબર છે 10. રકમમાં પરિમિતિ આપેલી છે 42 મીટર. પરિમિતિની મદદથી તમને મળી જશે c મળશે. અને પછી દાખલામાં s શોધો. s નું સૂત્ર પરિમિતિના છેદમાં 2 લઈ લેજો કેમ કે પરિમિતિ આપેલી છે. અને પછી ત્રિકોણનું ક્ષેત્રફળ કરી નાખજો.
જવાબ આવશે 21 વર્ગમૂળ 11 સેન્ટીમીટર સ્ક્વેર. એના પછી નેક્સ્ટ આ દાખલો બી હોમવર્કમાં આપવામાં આવે છે. જેમ વાળો દાખલો ઉદાહરણ 3 કરાવલો વિધિ યાદ આવ્યું તને? તો આ જેમ વાળા દાખલામાં તમને આ આપેલું છે એ જેમ બી જેમ સી બરાબર 12/17/25. ધારો કે ભાગાની માર મિતેશ એ બરાબર 12x, બી બરાબર 17x, સી બરાબર અહીંયા છે 25 એમ જો ની. ચલો એના પછી પરિમિતિ કેટલી આપી છે વિધિ? પરિમિતિ છે 540 સેન્ટીમીટર. મૂકી દેજો સૂત્ર એ વત્તા બી વત્તા સી. હવે આગળ જોઈ લેજો. આનું સાદુરૂપ આપવાથી શું મળશે? એક્સ મળશે. પછી એક્સની કિંમત તમારે એબીસીમાં મૂકવાની અને એબીસી શોધવાના. અને એબીસી શોધાઈ જાય પછી અર્ધ પરિમિતિ એસનું સૂત્ર પરિમિતિના છેદમાં 2 અને પછી હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ કરી નાખજો. બેઠું બેઠું વર્ગમૂળ નીકળે. બેઠું મીંડા બેઠા 10 3 વાર આવશે. 10 નો વર્ગ 10 નો વર્ગ 10 નો વર્ગ. બહુ આરામથી દાખલો થશે, બહુ આરામથી. એના પછી છેલ્લો દાખલો પ્રશ્ન 6. તો ધ્યાન આપજો. ચૂપ. સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા મનસુખ કહેશે સમજવી બાજુ ત્રિકોણ એટલે કયો? ચાલો મનસુખ, તને શરમ આવી જોઈએ. મોહિત તું બોલ સમજવી બાજુ ત્રિકોણ. આખા ગામને સંભળાય એટલા બોલે તું ને. એક મિનિટ ભાઈ, તને આવડે છે ને? બસ તો એને એમ કહી દે ભાઈ તું કોશિશ કર, તું યાદ કર, તને બી આવડે હે. સિમ્પલ. એવું હું એકબીજાને પૂછવાનું? હે કચરા મગજના કચરા કાઢો નહીં બધા જે બી પૂછતા હોય તેને. ને તું બી અલા મિત્રતા કોને કહેવાય? ભાઈ એક મિત્ર એને કહેવાય જે બીજા મિત્રને મોટિવેટ કરે. એમ કે ભાઈ તું યાદ કર. હું ને યાર દુશ્મન, આવા દુશ્મન તો જિંદગીમાં નહીં મળવા જોઈએ. સાપ પારવા પોહાય પણ આવા મિત્ર ની પારી શકાય. ચાલો સાપ પારી લેજો એક એક. આનથી દૂર રહેજો. ચાલે જનાબ. તો મનસુખ તને કઈ યાદ આવ્યું? કઈ નહીં તો બાગામાર કઈ નહીં. વ્રજેશ તું કહી શકશે? બરાબર, એકદમ પરફેક્ટ જવાબ. જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તે ત્રિકોણને સમજવી બાજુ કહેવાય. જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તે ત્રિકોણને સમજવી બાજુ ત્રિકોણ કહેવાય. કેટલી બાજુ સમાન? 3 માંથી 2 બાજુ સમાન. અને એ જે સમાન બાજુ છે તેમાં પ્રત્યેકની લંબાઈ 12. 2 બાજુ સમાન આવે અને બેવના માપ છે 12 12. એ બરાબર 12, બી બરાબર 12, પણ સી નથી આપ્યો. અને સી આપણે શોધીશું પરિમિતિની મદદથી. પરિમિતિ આપેલી છે 30. કામ ચાલુ કરીએ છીએ. અહીં ત્રિકોણ કયો છે? સમજવી બાજુ. અહીં ત્રિકોણ સમજવી બાજુ છે માટે ત્રિકોણની 2 બાજુઓ સમાન છે. અને જે 2 બાજુ સમાન છે તેને આપણે એ અને બી લેવાની. ધારો કે એ બરાબર સમાન બાજુના માપ વાંચો 12 સેન્ટીમીટર, બી બરાબર હો 12 સેન્ટીમીટર અને સી કેટલા નથી આપ્યા. અને સી શોધવા માટે આપેલું છે ત્રિકોણની પરિમિતિ. હમણાં કેટલી? 30 સેન્ટીમીટર. મીટ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર એ વત્તા બી વત્તા સી બરાબર 30. એ 12, બી 12, સી શોધવાના. 12 ને 12 24 વત્તા સી બરાબર 30. 24 ને સામે લઈ જાઓ. 30 ઓછા 24 એટલે સી બરાબર 6 સેન્ટીમીટર. અને હવે અર્ધ પરિમિતિ એસ. એસ નું સૂત્ર બોલશે વિધિ. બોલ. હા, એબીસી ના છેદમાં 2.
એ વત્તા બી વત્તા સી છેદમાં 2. એસ બરાબર પરિમિતિના છેદમાં 2. આ દાખલામાં પરિમિતિ પહેલેથી આપેલી જ હતી 30. 30 ના છેદમાં 2 એટલે 15. માટે એસ બરાબર 15 સેન્ટીમીટર. ચાલો અને હવે ત્રિકોણનું શોધીશું ક્ષેત્રફળ. મિતેશ, મને બી એવું જ લાગ્યું. વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. ચલો સાપ સમટ. એસ 15, 15 ઓછા 12, 15 ઓછા 12 ને 15 ઓછા સી 6. 15 બેઠા, 15 માંથી 12 જાય તો 15 માંથી 12 જાય તો 15 માંથી 6 જાય તો મનસુખ બેઠું દેખાતું છે 2 વખત તગરા 43 થઈ ગયા 2, 2 થઈ ગયા 2 નવરા. ઠીક ને? આ 43 9 ને પેલો 9 થઈ ગયા ને 2 નવરા એટલે 9 ગુણ્યા 9 9 નો વર્ગ. એટલે અહીંયા હું લખીશ 9 નો વર્ગ. આ 15 ને હું કરું તો 15 એટલે 45 15 પણ એ પાંચડો ને તગડો કોઈ હાથે સેટ થવાનો નથી એટલે 15 ને તોયરો નહીં. કેમ કે તોડવાથી કોઈ હાથે સેટ થાય તો તોડવાનો નહીં થયો. 9 નો વર્ગ બહાર નીકળે એટલે 9 ને વર્ગમૂળમાં રહી જાય 15 મીટર સ્ક્વેર. ચેપ્ટર પૂરું. અને ફાઇનલ હોમવર્ક 12 વત્તા 7 19. ખાલી 19 જ દાખલા છે. આવતીકાલે જ કરી નાખજો. મારું મગજ સટકે છે. ચાલો તો આની સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. સિલેબસ સેકન્ડ ટર્મનો પૂરો થાય છે.